जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। આજે આપણે પુષ્કરાર્ધ દ્વીપમાં વિરાજમાન મંદરમેરુમાં આવેલા 16 જિનાલયો, 16 અકૃત્રિમ ચૈત્યાલયો અને ત્યાં વિરાજમાન અંતર્મુખી રત્નમયી જીન પ્રતિમાઓની વંદના કરશું. પુષ્કરાર્ધ દ્વીપ એટલે પહેલો જંબુદ્વીપ જ્યાં સુમેરુ પર્વત છે, બીજો ધાતકીખંડ દ્વીપ જ્યાં બીજા 2 મેરુ છે, અને ત્યારબાદ આ ત્રીજો દ્વીપ પુષ્કર દ્વીપ. પુષ્કર દ્વીપની વચ્ચોવચ્ચ જ માનુષોત્તર પર્વત હોવાથી એનું નામ પુષ્કરાર્ધ દ્વીપ પડ્યું. તો જંબુદ્વીપમાં સુમેરુ પર્વત અને ધાતકીખંડ દ્વીપમાં વિજય અને અચલ મેરુ, અને હવે પુષ્કરાર્ધ દ્વીપની પૂર્વ દિશામાં મંદરમેરુ, તે મંદરમેરુમાં વિરાજમાન જિનેન્દ્ર ભગવંતોની આરાધના આપણે કરીશું. અને પુષ્કરાર્ધ દ્વીપની પશ્ચિમ દિશામાં વિદ્યુન્માલી નામનો 5મો મેરુ આવે છે. તો આ મંદરમેરુ 16 જિનાલયોની પૂજામાં આવેલા વિશેષ અધ્યાત્મ, સિદ્ધાંત, ભક્તિ તે સંબંધીના બધા કાવ્યોનો આપણે રસાસ્વાદ લેશું. સ્થાપનાના છંદમાં જ ખૂબ સરસ મજાની પ્રતિજ્ઞા આમાં કરવામાં આવી. ભક્તિ ભાવ સે વિનયપૂર્વક પૂજીએ, આત્મ તત્વ દર્શન કર સમ્મુખ હૂજીએ, અષ્ટદ્રવ્ય લે પૂજન હિત વંદન કરું, અષ્ટકર્મ કે સારે હી બંધન હરું. વિનય ભાવનાની વાત કરતાં આમાં ભક્તિભાવની વાત કરી. ભક્તિભાવપૂર્વક, વિનયપૂર્વક હું જિનેન્દ્ર ભગવંતોની પૂજા કરું છું. અને આત્મતત્વ દર્શન કર. જો તત્વના નામે જિનાગમમાં 7 તત્વોની ચર્ચા આવે, પણ નવ તત્વ ગતત્વે અપી યદેકત્વમ ન મુંચતી. જે 9 તત્વમાં હોવા છતાં પણ જે એક જ્ઞાયક આત્મતત્વને છોડતું નથી, એવો જે આત્મતત્વ છે તે આત્મતત્વ આશ્રય લેવા યોગ્ય છે. દ્રષ્ટિનો વિષયભૂત ભગવાન આત્મા છે. તે આત્મતત્વના દર્શન કર સમ્મુખ હૂજીએ, એમને હું સમ્મુખ થાઉં. એવી રીતે આમાં જિનેન્દ્ર ભગવંતોની આરાધના સાથે આત્મતત્વની ઉપાસના અને સાધનાની પણ પ્રતિજ્ઞા કરી. હવે અષ્ટદ્રવ્યોથી સભર જે થાળી, અષ્ટદ્રવ્યો વડે આપણે પૂજા કરીએ છીએ, એના પાછળનું પણ એક બહુ સરસ પ્રયોજન પહેલે જ ધડાકે સ્થાપનાના છંદમાં કરે છે. અષ્ટદ્રવ્ય લે પૂજન હિત વંદન કરું, કે હું અષ્ટદ્રવ્યો વડે પૂજન કરું, વંદન કરું. પણ કહે છે એના પાછળનું મારું પ્રયોજન શું છે? અષ્ટકર્મ કે સારે હી બંધન હરો.
8 કર્મોના બંધનોને હરવા માટે હું આ અષ્ટદ્રવ્યો વડે આપ શ્રીની પૂજા આરાધના કરું. આગળ જતાં સ્થાપનાના છંદમાં જ એક બહુ મોટા રહસ્યની ચર્ચા અને રહસ્ય તરફ આપણને ઈશારો કરતા એક બહુ માર્મિક વાત આમાં કવિએ ઉમેરી છે. जिनवर की पूजन करूं पढ़कर प्रवचन सार, निज स्वरूप में लीन हो ध्याऊं समय का सार. આ વાત તરફ આપણો ચોક્કસ ધ્યાન જવો જોઈએ. લોકમાં એવું, સમાજમાં એવું દેખાય છે કે એ જાતની વિકૃતિઓ પણ ખ્યાલમાં આવે છે આપણને કે સ્વાધ્યાય કરનારાને પૂજન ભક્તિ આદિકમાં રસ ઓછો હોય કાં તો હોય જ નહીં, કાં તો કેવળ પૂજા ભક્તિ આદિ ક્રિયાઓમાં જ રસ ધરાવનારને સ્વાધ્યાય આદિ સત્પ્રવૃત્તિઓમાં રસ ન હોય. એટલે જલ્લે જ આવા સમન્વય સાધનારા જીવો જોવા મળે છે, જે પૂજા ભક્તિ આદિ ભૂમિકા પ્રમાણેના જે અનુષ્ઠાનો છે, જે આત્માર્થી જીવની ધાર્મિક દૈનિક ક્રિયાઓ છે, એમાં પણ વિવેક બુદ્ધિસભર પ્રવૃત્તિ કરતા હોય અને અધ્યયન સ્વાધ્યાય આદિકમાં પણ હોશપૂર્વક આનંદપૂર્વક તત્વજ્ઞાનનો લાભ લેતા હોય એવા જીવો બહુ ઓછા જોવા મળે છે. ક્રિયાકાંડના પક્ષપાતી, પૂજા પાઠ ભક્તિ આદિકના બહુતાયતથી સમાજમાં એવા લોકો જોવા મળે. સ્વાધ્યાય અધ્યયન પ્રવૃત્તિ પ્રત્યે જો વળેલા હોય તો એ ક્ષયોક્ષમ જ્ઞાનના જોરે, બુદ્ધિ વિલાસના જોરે, બહેનશ્રીના શબ્દોમાં કહીએ કે અનાદિનો એવો અભ્યાસ છે, એટલે વિચારોમાં એને તત્વ અંગેના વિચારો આવ્યા રાખે, પણ એનો એટલો બધો આધિક્ય થઈ જાય કે એને પૂજા પાઠ ભક્તિ વગેરે સત્પ્રવૃત્તિઓ સાથે રસ જ ઓસરાઈ જાય. એટલે સમન્વય સાધીને જ્યાં જ્યાં જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન એહ. એ વાત બહુ ધ્યાને લેવા જેવી છે. જીનવર કી પૂજન કરું પડ કર પ્રવચન સાર. અહીંયા જે આ પ્રવચન સાર શબ્દ છે એ આખો અર્થપૂર્ણ શ્લેષ અર્થમાં છે. પ્રવચન સાર એટલે અહીંયા કોઈ પ્રવચન સાર ગ્રંથની વાત નથી, પણ પ્રવચન એટલે દિવ્ય ધ્વનિ, દ્વાદશાંગમયી જિનેન્દ્ર ભગવંતોની દ્વાદશાંગમયી વાણી, એને પ્રવચન, દિવ્ય વચનો, એનો જે સાર છે, પ્રયોજનભૂત છે પ્રવચન સાર. આને માટે હમણાં જે મેં આપ સૌને વાત કરી એનો મૂળ સંદર્ભ જો જોવું હોય તો પંચાસ્તિકાયની 103 નંબરની ગાથાની ટીકામાં આપણે જોઈ શકીએ કે અમે જે કાંઈ તત્વનો સંગ્રહ, જે કાંઈ પણ અહીંયા જીનવાણીમાં વાત કરી એ પ્રવચનનો સાર પંચાસ્તિકાય છે. તો પ્રવચન સાર અને પંચાસ્તિકાયની ત્યાં સંધિ બેસાડી અને પછી એમાં કીધું કે પંચાસ્તિકાયમાં જે અમે આ પ્રવચનનો સાર, દિવ્ય ધ્વનિનો સાર સંગ્રહ જે આપ્યું છે તે અર્થતઃ અર્થિતમ, કે તે પદાર્થોને જાણીને એના મૂળ પ્રયોજનને આપણે ઓળખવું જોઈએ. તો પ્રવચન સાર એટલે દિવ્ય ધ્વનિનો સાર સમજીને વાંચીને નિજ સ્વરૂપ મેં લીન હો એટલે થઈને, પોતાના આત્મ સ્વરૂપમાં લીન થઈને ધ્યાઉં સમય કા સાર. એવી રીતે આમાં જ્ઞાનની વાત, ધ્યાનની વાત અને પ્રાપ્તિની વાત, એ હું પ્રવચન સાર દિવ્ય વચનોનો આશ્રય લઉં, જ્ઞાનની વાત કરી, નિજ સ્વરૂપમાં લીન થઉં એ આખી અંદરની સાધનાની વાત કરી, અને ધ્યાઉં સમય કા સાર, સમયનો જે સારભૂત ભગવાન આત્મા છે બસ એને ધ્યેય બનાવીને એના ધ્યાનમાં હું
લીન થાઓ. એવી રીતે આ પ્રારંભમાં જ, પૂજાના પ્રારંભમાં જ બહુ સરસ અને અલૌકિક એવી ચર્ચા આમાં કરી. હવે આગળના જે બધા અષ્ટકો છે, છંદો છે, એમાં આચાર્ય મુનિ ભગવંતો જેવી રીતે મૂળ શાસ્ત્રોમાં જે અલૌકિક ચર્ચા કરતા હોય, અલૌકિક શબ્દાવલીઓ આપતા હોય, એવી જ રીતે આમાં પણ સહજ ભાવના ખૂબ સરસ મજાના શબ્દાવલીઓમાં આરાધના આમાં કરી છે. જેમ કે આમાં આપ જોઈ શકો છો, સરલ ભાવના હો હૃદય में हमारे, त्रिविध व्याधियों के विलय हो दुधारे. અમારા હૃદયમાં સરળ ભાવના હો. તત્વ સરળ છે, માર્ગ સરળ છે. માર્ગ સરળ છે તો માર્ગે લાગેલા જીવો પણ સરળ છે. એમના હૈયામાં પણ સરળતાનો નિવાસ છે. મનની સરળતા, વચનની સરળતા, કાયાની સરળતા. છલ પ્રપંચ ન હોતા આપણા જીવનમાં, આપણી વાણીમાં, આપણા ચિંતનમાં, આપણી લોક વ્યવહારિક પદ્ધતિ પરંપરામાં પણ સરળતા હોવી જોઈએ, પારદર્શીપણું હોવું જોઈએ. તો સરળ ભાવના હૃદયમાં હશે તો ત્રિવિધ વ્યાધિ કે વિલય હો દુધારે. ત્રિવિધ વ્યાધિ એટલે જન્મ, જરા અને મૃત્યુ. આ ત્રણ વ્યાધિઓ, આ ત્રણેય પ્રકારના રોગ, ત્રણ પ્રકારના, અથવા આધિ, વ્યાધિ અને ઉપાધિ, શારીરિક, માનસિક અને સંયોગજન્ય સંસાર ગ્રહસ્થોચિત જે કાંઈ ઉપાધિઓ છે, એ બધી જ વ્યાધિઓ છે, રોગ છે, એમનો અભાવ થાય એવી એમાં ભાવના વ્યક્ત કરી. આગળ આપણે એવી જ રીતે સહજ ભાવની વાત, પરમ શુદ્ધ ભાવની વાત, એક પંક્તિ તરફ ખાસ ધ્યાન આકર્ષિત કરવાનું ચોક્કસ મને થાય છે. આ જે બીજી પંક્તિ છે, આ તો એમ સમજો કે જનાગમનો માર્મિક રહસ્ય છે કે આપણને અક્ષય પદ, જે સર્વશ્રેષ્ઠ પદ છે, જે નિજ પદ છે, જે આત્મપદ છે, એને આપવામાં કોઈ સમર્થ છે, એને આપી શકે એવી સામર્થ્ય કોઈમાં છે તો સિવાય વિમલમતી કોઈમાં નથી. વિમલમતી એટલે નિર્મળ બુદ્ધિ. બુદ્ધિ કહેતા સારા સારનો વિવેક ધરાવનારું જ્ઞાન, એને બુદ્ધિ કહેવાય. પણ આમાં તો કહે છે સુબુદ્ધિ, વિમલમતી, નિર્મલમતી, વિમલમતી. એવી જે શુદ્ધ બુદ્ધિ છે, નિર્મળ બુદ્ધિ છે, જેમાં ક્ષયોપશમ ઓછો હોય તો એ ચાલશે, પણ વિશુદ્ધિ પૂરેપૂરી હોય. કેમ કે માર્ગે ચડવા માટે જ્ઞાનના ઢગલા નથી જોતા, જ્ઞાનની વિશુદ્ધિ હોય છે. થોડું હોવું જોઈએ પણ સાચું અને સારું હોવું જોઈએ. એવી રીતે આમાં સ્વપદ, જે શ્રેષ્ઠ અક્ષત પદ છે, એનો દાતાર કોઈ છે તો એ કેવળ અને કેવળ વિમલમતી છે. એવી આમાં નિર્મળ બુદ્ધિની ભાવના કરી. દરેક છંદમાં આવા જ બધા સરસ મજાના રહસ્યો આપણને જોવા મળે છે. થોડીક પ્રાયોગિક પદ્ધતિમાં ખૂબ સરસ મજાની ચર્ચા આમાં દીપના છંદમાં પણ કરી છે. સહજ જ્ઞાન દીપક સ્વભાવી જગાએ, ત્વરિત મોહ ચારિત્ર કો હમ બગાએ. સહજ જ્ઞાન દીપક, જ્ઞાન દીપક. પણ કયો જ્ઞાન દીપક? સહજ જ્ઞાન દીપક. સહજતાનું નામ સમ્યક દર્શન, સહજતાનું નામ સમ્યક જ્ઞાન, સહજતાનું નામ મોક્ષ માર્ગ. સહજતા, સહજતા, સહજતા. અહો ચૈતન્ય આનંદમય સહજ જીવન હમારા હૈ. સહજ, સહજ, સહજ. કૃપાળુ દેવે તો સહજતાનું નામ સમ્યક દર્શન એવું લખ્યું છે. સહજ જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાનની વાત નથી, શબ્દ જ્ઞાનની વાત નથી, પર સત્તાવલંબી શબ્દાવલંબી જ્ઞાનની વાત નથી,
પણ જેવી રીતે શિવભૂતિ મુનિરાજ પાસે શબ્દ જ્ઞાન નહિવત હતું, મા ઋષ અને મા તુષ આવા નાનકડા મંત્રો પણ જેમને યાદ નહોતા રહેતા, પણ સહજતાનું ભાન હતું, જેમાં સહજતાના સંસ્કારો હતા, સહજતાની જેમાં દ્રઢતા હતી, સહજ ઉત્પન્ન થયેલો સ્વભાવ આશ્રિત જે જ્ઞાન છે એ જ્ઞાનને આપણે જ્ઞાન સ્વભાવી સહજ જ્ઞાન દીપક સ્વભાવી જગાએ અમે જાગૃત કરાવીએ એમ કહે છે. ત્વરિત મોહ ચારિત્ર કો હમ ભગાએ. આ બધી ભાષા બહુ ગૂઢ અને ગંભીર. જગાએ એટલે અમે જગાવીશું, જાગૃત કરશું, અને ભગાએ એટલે એમને ભગાવીશું, અને આપણે ભગાવવાના અનુષ્ઠાનો કરીએ એવી એમાં પ્રેરણા આપવામાં આવી છે. એવી જ રીતે આપણે આગળના છંદમાં પણ જોઈ શકીએ. દશો ધર્મ કી ધૂપ ઉર્મે સજાય, વિલય કર્મ આઠો કરે ચૈન પાએ. દશો ધર્મ કી ધૂપ ઉર્મે સજાય. ક્ષમા, માર્દવ, આર્જવ, શોધ, સત, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય આદિ 10 ધર્મરૂપી ધૂપને હૃદયમાં આપણે સજાવીએ, એ ગંધ સુગંધને આપણે ફોરાવીએ અને 8 કર્મોનો નાશ કરી પછી જ આપણે ચૈન પાએ સુખ, શાંતિ અને સાતાનો અનુભવ કરીએ. અને સાવ છેલ્લી લીટીમાં તો ખૂબ સરસ પરાકાષ્ઠા પૂર્ણતાને લક્ષે શરૂઆત, તે જ સાચી શરૂઆત જેવી વાત કરી. સહજ પૂર્ણ સિદ્ધત્વ ધારણ કરે હમ. અને એના પહેલાં જ પ્રતિજ્ઞા કરી, સુગ્રહ મેરુ મંદર કી પૂજન કરે હમ. મેરુ મંદર કી મંદર મેરુની પૂજા આપણે કરીએ. સહજ પૂર્ણ સિદ્ધત્વ જે છે એ સિદ્ધત્વને આપણે ધારણ કરીએ. અહીં સિદ્ધત્વ અર્થાત કૃતકૃત્ય દશાને આપણે ધારણ કરીએ, સંપૂર્ણતાને આપણે ધારણ કરીએ એવી પ્રતિજ્ઞા આમાં કરી. એવી જ રીતે આપણે આગળ જોઈએ. આમાં પણ કેટલી અદ્ભુત પરિકલ્પના આપણે નિહાળી શકીએ, જેની આપણે કલ્પના ન કરી શકીએ એટલી સરસ વાત. સહજ સૌખ્ય દાતા સુફલ મોક્ષ પાએ, વિભાવો સે નિર્મિત મહેલ હમ ગિરાએ. થોડુંક ધ્યાન આપવા જેવી વાત છે. સહજ સૌખ્ય દાતા સુફલ મોક્ષ પાએ, કે મોક્ષ જે સુફલ છે, ખરેખર જે સફલ છે તે જ સુફલ છે, બાકી બધું નિષ્ફળ છે, અફલ છે. કેમ કે સંસાર શરીર અને ભોગો જેનાથી મળે તે બધા નિષ્ફળ અને ખરેખર તે અફળ નિષ્ફળ છે. પણ એક મોક્ષરૂપી ફલ તે જ સફલ સુફલ છે. એ સફલ સુફલ જ સાચા અર્થમાં પુણ્યને પાપને નહીં અપાવનારો એવો અફલ છે. એવી રીતે ફલ, સફલ, નિષ્ફળ, સુફલ આ બધા અલંકારિક શબ્દાવલીઓની ઓથે આપણે સમજવાના પ્રયત્નો કરીએ. પણ બીજી લીટીમાં બહુ માર્મિક વાત કરી. વિભાવોંસે નિર્મિત, જે રાગથી, મોહથી, રાગથી પ્રેરિત છે, મોહથી પ્રેરિત છે, કશાય ક્લેશથી પ્રેરિત છે. ગ્રહસ્થ અવસ્થામાં આપણા જીવનમાંના વિષય ભોગો નિયમથી, કશાયથી પ્રેરિત છે, કશાયથી કેળવેલા સંયોગો છે, એટલે વિભાવોથી નિર્મિત છે. એટલે આમાં પ્રતિજ્ઞા કરવાની વાત કરે છે. વિભાવો સે નિર્મિત મહેલ હમ ગિરાએ. જે વિભાવોથી નિર્મિત, વિભાવોની રચના જેમાં થઈ છે, કેમ કે રાગની રચના કરે તે વીર ન કહેવાય. એવી રીતે વિભાવોની રચનાથી જે સંસાર શરીર અને ભોગ મળ્યા છે, દેહનું મળવું કલંકની વાત છે. કેમ કે દેહ કર્મ ભાવે ભાવ સંસારના ફળમાં મળેલ છે. એટલે હવે દેહ નથી જોતું, દેહાશ્રિત સંયોગો નથી જોતા, અને જે ભાવે દેહ મળે તે પણ નથી જોતા. એટલે એવા મહેલ આપણે ઉખેડી ફેંકીએ અથવા એમનો નાશ કરીએ એવી ભાવના એમાં ભાઈ.
હવે આગળ અર્ઘ્યના છંદમાં પણ એવી જ સરસ મજાની ભાવના છે. આખો છંદ જ આમાં ધ્યાને લેવા જેવું છે. સહજ શુદ્ધ ભાવ કે હો અર્ઘ્ય મનહર. મનહર, મનને હરનારા આવા અર્ઘ્ય સહજ શુદ્ધ ભાવોનો થાવ. સ્વપદ હો અનર્ઘ્ય આજ અપને હી ભીતર. સ્વપદ જે અનર્ઘ્ય, અર્ઘ્ય એટલે કિંમતી, મૂલ્યવાન. અનર્ઘ્ય એટલે જેનું મૂલ્ય જ ન આંકી શકાય, એનું નામ અનર્ઘ્ય. કેટલું સરસ શબ્દ છે. અનર્ઘ્ય એટલે બેશકિંમતી, અનમોલ જેને કહીએ, જેની કિંમત ન આંકી શકીએ. અંકાએ મૂલ્ય ના કદી, એમ અહીંયા કહે છે. સ્વપદ, આત્મપદ જે અનર્ઘ્ય છે, અનમોલ છે, આજ અપને હી ભીતર, પોતાના અંતરંગમાં જ જે વિરાજેલ છે એના તરફ હવે સત્વરે જવાની વાત કરે છે. જો પ્રભો હમ ચલે મુક્તિ કી ઓર સત્વર, અમે તો એ પરમ મુક્તિ તરફ પ્રયાણ કરીએ, સત્વરે કરીએ, કાલે કરીએ, એમ નહીં પણ અત્યારે આ ક્ષણે જ હમણાં જ કરીએ. જહાં સૌખ્ય ધારા બહેગી નિરંતર, જ્યાં સુખની ધારા નિરંતર બહે છે ત્યાં અમે જઈએ. સુગ્રહ મેરુ મંદર કી પૂજન કરે હમ, इसी भावना में ही जागृत रहे हम. आनी ने आनी भावनाમાં, आनी ने आनी भावनाમાં અમે હંમેશને માટે જાગૃત રહીએ, એવી સરસ મજાની ભાવના આમાં કરી. હવે જેમ પહેલાંના મેરુ સંબંધીના 4 વન છે, બધા ભદ્રશાલ વન, સૌમનસ વન, નંદન વન, પાંડુક વન, તો દરેકના 4 જિનાલયો છે. તો એમાં પણ 16 જે અર્ઘ્યો છે, દરેકના અર્ઘ્યોના પહેલી કે બીજી કે ત્રીજી ચોથી લીટીમાં કોઈ ને કોઈ માર્મિક એવા રહસ્યમયી પંક્તિઓ કવિએ ઉમેરી છે. જેમ કે આમાં આપણે જોઈ શકીએ, દરેક છંદમાં જુદા જુદા ભાવો આવેલા છે. જ્ઞાન ભાવ કાશ્રય લેય, નિજ સ્વભાવ હો પ્રભુ શ્રેય મહાસુખ હો. પૂજે નાથ પરમ સુખ હોય. જ્ઞાન ભાવનો જ આશ્રય લઈને નિજ સ્વભાવનો અમો આશ્રય લઈએ, એવી આમાં અદ્ભુત ભાવના ભાઈ છે. દરેક છંદમાં આવા બધા શ્રેષ્ઠતમ પંક્તિઓ આમાં લખી છે. જેમ કે આ પંક્તિ તરફ થોડોક આપણે ધ્યાન આકર્ષિત કરીએ. રાગ ભાવ में પર કા સંગ, જ્યાં રાગ છે ત્યાં પરનો સંગ છે. જ્યાં રંગ રાગ છે ત્યાં વિષય કષાય પ્રમોદ એમનો સંગ છે. જેને જેનો રંગ એને એનો સંગ. કેમ મુનિ ભગવંતોને હંમેશા 12 ભાવનાઓનો સંગ છે. કેમ મુનિ ભગવંતોને હંમેશા પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચનાના ભક્તિભાવોના સંગ છે. કેમ ગ્રહસ્થાશ્રમમાં જીવને રાગ, રંગ, આમોદ, પ્રમોદ અને જગતના કશાયના કૌતૂહલનો સંગ છે. કેમ કે એને રાગનો રંગ છે. મેં સ્વભાવ સે હું નિસંગ, સ્વભાવે તો હું નિસંગ છું, સંગ રહિત છું, સંગ વિનાનો છું, નિસંગ સ્વભાવે છું. આચાર્ય પૂજ્યપાદે પણ દર્શન પાઠ ઈર્યા ભક્તિમાં આ શબ્દનો બહુ અદ્ભુત પ્રયોગ કરેલો છે. હું તો નિસંગ છું. સંગ વિનાનો, સંગ એટલે પરિગ્રહ પણ કહેવાય, સંગ એટલે પાપ પણ કહેવાય, સંગ એટલે દોષ પણ કહેવાય. એનાથી હું રહિત છું. એવી જ રીતે આગળની પંક્તિ તરફ આપણે ધ્યાન આકર્ષિત કરીએ તો આમાં પણ કેટલી સરસ ભાવના છે. જો સમય સાર નિજ વૈભવ પાસ, પર સે નહીં હો સુખ કી આસ. આત્મવિશ્વાસ, આત્માવલંબન, સ્વાવલંબનની શિક્ષા આપનારી આ અદ્ભુત પંક્તિ. સમય સાર નિજ વૈભવ પાસ, મારી પાસે મારો આત્મવૈભવ છે, તો મારે હવે કોઈ પાસેથી એક પાઈની સેવા ચાકરી માટે પણ મારે
અપેક્ષા રાખવાની જરૂર નથી. ન સ્ત્રી પુત્ર પરિવાર પાસે, ન દેહ પાસે, ન અન્ય કોઈ મિત્રો પાસે, ન સમાજ પાસે, ન સંયોગો પાસે. મારો આત્મવૈભવ સમયસાર સ્વરૂપી ભગવાન આત્મા મારી પાસે છે. એટલે મારે કોઈની આસ રાખવાની મારે જરૂર નથી. એમાં શબ્દ વિન્યાસ પણ આપ જોઈ શકો છો. સમયસાર નિજ વૈભવ પાસ પર સે નહીં હો સુખ કી આસ. अपनी निधि तो अपने में है बाह्य वस्तु में व्यर्थ प्रयास. આવા જ કંઈક ભાવો આમાં કવિએ ઉમેર્યા છે. આગળ આપણે જઈએ એવી જ રીતે દરેકમાં આપ સૌ જોઈ શકો, જેમ કે આ 71, 72 અને 73 નંબરની ગાથામાં જે કર્તાકર્મ અધિકારમાં વાત આવી, આશ્રવ અસુચિ છે, દુઃખરૂપ છે, વિપરીત સ્વભાવવાળા છે, દુઃખના કારણ છે. રાગ ભાવ દુઃખદાયી જાન બંધમયી કર દઉં અવસાન. એ બંધનના ભાવ છે, દુષ્ટ છે, ઘાતક છે, આત્મઘાતક તિરોધાયી સ્વભાવવાળા છે, એટલે એમનો હું નાશ કરું. એવી રીતે આમાં ભાવના ભાવી. એવી જ રીતે આગળ ખૂબ સરસ ભાવના ભાવી જુઓ. આમાં પણ પંક્તિઓ તરફ ખાસ ધ્યાન આકર્ષિત કરવા જેવું છે. કર્મ રૂપ રજ તજ દો નાથ, મેં અજ્ઞાની બનો સનાથ. હું અજ્ઞાની છું, અનાદિકાળનો અપ્રતિબુદ્ધ છું, હવે હું સનાથ થાઉં. કર્મ રૂપ રજ તજ દુ નાથ. હે જિનેન્દ્ર ભગવાન, કર્મરૂપી રજનો ત્યાગ કરી હું અજ્ઞાની હવે સનાથ થાઉં. કેમ કે સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ હાણી. એના વિના અનાથ સનાથ થાશે, એના વિના તને કોણ સ્યાસે. એમ જે કહેવાય છે, અજ્ઞાની હું જિનેન્દ્ર ભગવંતોની આજ્ઞા વિના અનાથ છું. મારે જો સનાથ થવું હોય તો એનો અભાવ કર્યા વિના કોઈ બીજો ઉપાય નથી. આવી જ રીતે આમાં પણ સમય સારને સ્વર આપવાના પ્રયત્નો કર્યા છે. સમય સાર વૈભવ કા જ્ઞાન મુझको હુઆ આજ ભગવાન. વાહ! આજે મને સમયસાર વૈભવનો જ્ઞાન ખ્યાલમાં આવ્યો, એટલે હું આજે મુझको હુઆ આજ ભગવાન, ભગવાન મને આજે એનો ભાન થયું છે. એવી ભાવના સરસ મજાની રસબસતી ભાષામાં આમાં કવિ આપણને સમજાવે છે. અને આ પંક્તિમાં તો જુઓ શબ્દોની પરાકાષ્ઠા. અજ્ઞાનિકો કર્મોપાધિ. અજ્ઞાની કર્મોપાધિમાંથી જ નવરો નથી થતો. એને આધિ વ્યાધિ ઉપાધિ વળગેલી હોય, અને જ્ઞાની પાતે પરમ સમાધિ. જ્ઞાનીને કોઈ કર્મોપાધિ નથી, કોઈ આધિ વ્યાધિ ઉપાધિ નથી. એ તો પોતાની સમાધિમાં લીન છે. જેને સમાધિ સધાઈ ગઈ છે તે જ્ઞાની, જેને કર્મોપાધિ કોઠે પડી છે તે અજ્ઞાની. એટલે જ આપણે ભાવના ભાઈએ છીએ. दिन रात मेरे स्वामी ये भावना में गाऊं, देहांत के समय में तुझको न भूल जाऊं. समाधि समाधि સમાધિની ભાવના હંમેશા આધિ વ્યાધિ અને ઉપાધિથી નિવૃત્તિની ભાવના આપણે ભાવવી જોઈએ. આગળના જે આ 4 છંદો છે સૌમ્ન સ્વન, એમાં જીવ અજીવ મૂળ બે દ્રવ્યોને હું ભિન્ન ભિન્ન જાણું, જીવ અને અજીવના ભેદ જ્ઞાનની આમાં વાત કરી. આમાં પણ 4 છંદો બહુ અર્થપૂર્ણ છે. આમાં તો પક્ષાતિક્રાંતની ભાવના પણ આવેલી છે. નયાતીત હો જાઉં નાથ નિજ સ્વભાવ કા તજુન સાથ. હે પ્રભુ, હું નયાતીત થાઉં, કોઈ નયના પક્ષમાં નહીં રહું, મારે પક્ષાતિક્રાંત થવું છે. બિલકુલ 143મી ગાથા 42મી ગાથા જે પક્ષાતિક્રાંતવાળી ગાથા એની જ વાત આમાં કરી. અને 143 અને 44 નંબરની ગાથામાં જે પક્ષાતિક્રાંતની વિધિને સમજાવવામાં આવી છે એ જ વાત આમાં કરી. શુદ્ધ જ્ઞાનાત્મક છોડ વિકલ્પ हो जाओ स्वामी अविकल्प परम सुख हो. पूजे नाथ
साथ परम सुख हो। શુદ્ધ જ્ઞાનાત્મક વિકલ્પોને પણ છોડીને 144 નંબરની ગાથામાં મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન બધી જ બુદ્ધિઓને જે પરલક્ષી વિષય કષાય આદિકમાં વહે છે એમને વિકલ્પોને છોડીને હું સ્વરૂપ અને સ્વભાવમાં લીન થાઉં અને અવિકલ્પ થાઉં, એવી જે મૂળ વાત આવે એ વાત આમાં કવિએ પોતાની કવિત્વ કળાને ઓપ આપતા લઈ લીધું છે. ખૂબ સરસ મજાની વાત. અને ભાવના તો જુઓ કેવી ભાવના આમાં કવિએ ભાઈ છે કે હે પ્રભુ બને જ્ઞાનમય મેરે ભાવ, હું ઉઠું બેસું ખાઉં પીવું દેહાશ્રિત સંયોગાશ્રિત ગમે તે ક્રિયામાં હોઉં, પણ મારા હંમેશા જ્ઞાન ભાવ જ્ઞાન ભાવ જ્ઞાન ભાવ હંમેશા બની રહે. તજ અજ્ઞાનમયી દુર્ભાવ, દરેક અજ્ઞાન ભાવો જે દુર્ભાવ છે એનો હું ત્યાગ કરું, એવી ભાવના એમાં વ્યક્ત કરી. આગળના આર્યોમાં આપણે જોઈએ તો આમાં પણ જો પોતાનો જગત સાક્ષી સ્વભાવ ભાવ જે છે, મેરા જાગ્રત સાક્ષી ભાવ નિજ સ્વભાવ મેં નહીં વિભાવ, મારો તો જગતનો સાક્ષી સ્વભાવ ભાવ છે, કેવળ માત્ર જ્ઞાન ભાવ મારો છે, મારા સ્વભાવમાં ક્યાંય કોઈ વિભાવ નથી, એવી આમાં ભાવના ભાવી અસંયુક્ત સ્વભાવની ભાવના છે. આ ખરેખર તો જે 49 નંબરની ગાથામાં આવેલો એક બોલ છે, असंयुक्त अबद्ध स्पष्ट अनन्य विशेष वगैरह बोलोમાં मेरा उज्ज्वल स्वच्छ स्वभाव इसमें रंच नहीं परभाव, દર્પણની જેમ મારો સ્વચ્છ સ્વભાવ ભાવ છે, એમાં રંચ માત્ર પણ મોહનો પ્રવેશ નથી, રાગનો પ્રવેશ નથી, વિષય કષાયોનો પ્રવેશ નથી. તો એવો મારો સ્વભાવ ભાવ છે, એની હું ભાવના ભાવું. એવી જ રીતે આમાં આગળ જતાં એક ખૂબ માર્મિક વાત તરફ ઇશારો કરે છે. હે સ્વભાવ ઘાતક અજ્ઞાન, અજ્ઞાન ગમે તે જાતનો હોય, અજ્ઞાન ગમે તેટલો મોટો હોય કે નાનો હોય, એ નિયમથી સ્વભાવ ઘાતક જ છે. કોરોનાના કાળમાં જે માઇક્રોસ્કોપથી પણ RT-PCR પણ પકડવામાં નહીં આવે એવા જે બધા જાતના બધા રોગાણુઓ આવ્યા, એ બધાએ ઘાતક જ નીવડ્યા. એવી જ રીતે અહીંયા મિથ્યાત્વનો અંશ પણ અજ્ઞાનનો અંશ પણ બુરો છે એમ કરીને સ્વભાવ ઘાતક તિરોભાવી, સ્વભાવનો તિરોભાવી જ ભાવ હોય છે અજ્ઞાન ભાવ, માટે તેને નાશ કરવાની વાત આમાં કરી. હવે જયમાલા તરફ આપણે આગળ વધીએ. જયમાલામાં પણ બહુ સરસ મજાના ભાવો બધા આમાં આવેલા છે. આમાં આપ જોઈ શકો છો કે શું કહેવા માગે છે. એક છંદ પહેલો આમાં જો આપ ધ્યાન આપશો, ટૂંકમાં જ આપણે વાત કરીએ. रागों की आसक्ति से जिया चतुर गति बीज, રાગોની આસક્તિ કશાય વિષયોની આસક્તિને લીધે જ હું 4 ગતિ 84 લાખ યોનિઓમાં ભ્રમણ કરી રહ્યો છું. ચિદાનંદ નિજ ભાવ બિન ઘટીન ભવ કી કીચ, ચૈતન્ય સ્વભાવ ભાવ વિના ભવની કીચ, કીચ એટલે કાદવ, આ સંસારનો કાદવ ક્યારે નાશ પામવાનો નથી, એવી આમાં મૂળ વાત કરી. હવે એને માટે હું શું કરું એની પણ વાત જુઓ કેટલી સરસ. હુવા સ્વસંવેદન નહીં રંચન નિજ અભ્યાસ, ઔદાયિક પરિણામ સે જગાન નિજ વિશ્વાસ. સ્વસંવેદન ન થયો, ન પોતાનો અભ્યાસ કર્યો. ઔદયિક પરિણામ સે, આહા બહુ માર્મિક વાત છે. આખો કર્ણાન યોગ, આખો જયદહુલા આમાં સમજવા જેવું છે. ભાવ સંસાર ભાવ કર્મના પ્રવાહમાં હું પોતાનો સ્વભાવ સમજી ન શક્યો. ઔદયિક પરિણામોમાં જ હું વહેતો ગયો. મને પોતાનો આત્મવિશ્વાસ જ જાગૃત ન થયો. વિશ્વાસ એટલે અહીંયા શ્રદ્ધા, આત્મશ્રદ્ધા જાગૃત ન થઈ. જ્ઞાન પટલ પર ઉદય કર્મ જબ निज गाथा कैसे लिखता, पर भावों के प्रबल वेग में
નિશ દિન બહેતા રહેતા. આવી કથા છે આ. એટલે ઔદયિક પરિણામોમાં વહેતો જાઉં છું. આત્મવિશ્વાસ, નિજ ચૈતન્યનો વિશ્વાસ, ચૈતન્ય ચમત્કાર જાગૃત નથી થતો એમ આમાં કહે છે. અને થાય તો પછી કર્મોપાધિ જન્ય રાગાદિક કે રંગ, આ રાગાદિકના રંગ જેટલા જે છે એ બધા કષાયના ભાવો કર્મોપાધિ જન્ય છે. શુદ્ધ સ્ફટિક સમાન હૈ ચિદાનંદ કા અંશ. શુદ્ધ સ્ફટિકની માફક ચૈતન્ય સ્વભાવનો અંશ છે, તેની ભાવના આમાં વ્યક્ત કરી. હવે જયમાલા આગળનો જે છે એનો અર્થ કરવાની જરૂર નથી, હું કેવળ એનો પાઠ કરું છું. આપ સૌ ખૂબ ભાવથી એનું શ્રવણ કરશો, એનો આનંદ લેશો. ખૂબ સરસ મજાના છંદો છે અને ભાવો છે. है अनादि से चेतन की परिणति में ये औदायिक भाव, किंतु कर्म कृत इन भाव से भिन्न कहें निज ज्ञान स्वभाव. कर्मोदय बिन कभी न होते अतः इन्हें जड़ कहते हैं, किंतु जीव की क्षणिक योग्यता से परिणति में होते हैं. ચાર વાતો આવી આમાં. એક તરફ છે અનાદિકાળથી ચૈતન્યની પરિણતિમાં ઔદાયિક ભાવો છે. એ ઔદાયિક ભાવોથી મારો જ્ઞાન સ્વભાવ હંમેશને માટે જુદો જ છે, પણ કર્મોદય વિના આવા થતા નથી, માટે તે ઔદાયિક ભાવોને જડ કહેવામાં આવેલ છે. પુણ્ય પાપ અધિકારમાં, કર્તા કર્મ અધિકારમાં આવેલી ગાથાઓની જે ટીકાઓ છે એમનો આ બધો ભાવાનુવાદ છે. હવે ચોથી વાત, કિંતુ પરંતુ જીવની ક્ષણિક યોગ્યતા પર્યાયગત પામરતાને લીધે તે રાગાદિકની પરિણતિ થાય છે. એવી જ રીતે આગળ હવે જુઓ. चौगति चौकशाय तीन लिंग मिथ्या दर्शन अज्ञान, भाव असंयम असिद्धत्व षटलेशा को औदायिक मान. ઔદાયિક ભાવોનો આખો આ વિસ્તાર કરે છે. ગતિ, કષાય, લિંગ, મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ, ઔદાયિક ભાવોના જે ભેદ પ્રભેદો છે એમના તરફ 21 પ્રકારના એમના તરફ આ ઇશારો છે. चेतन की निर्मल परिणति में कर्मोदय का यह प्रतिभास स्वपर भेद विज्ञान बिना इसमें होता निज का आभास. આત્મજ્ઞાન નથી તો એમાં પોતાનો આત્મપણું એમાં ખ્યાલમાં આવે છે. હવે બહુ માર્મિક ચર્ચા છે. કળશ ટીકામાં એક કળશમાં આ રાગાદી ભાવો પુણ્ય પાપના પરિણામો જ્ઞાન સ્વભાવમાં પ્રવેશ નથી કરી શકતા. જેવી રીતે જળ પર જળમાં તેલના ટીપા નાખવામાં આવે તો તેલના ટીપા ઉપર ને ઉપર જ તરે છે. એ જ દાખલો આમાં લઈને બહુ જ માર્મિક વાત આમાં કરી છે. અને આ છંદની ત્રીજી લીટી તો આપણને અદ્ભુત પ્રેરણા આપતી પંક્તિ છે. અને છેલ્લી 4 પંક્તિઓમાં પણ ખૂબ માર્મિક રહસ્ય છે, એની પણ આપણે ચર્ચા કરશું. तेल बिंदु जो जल के ऊपर तीरता जल से रहता है. આ શાસ્ત્રનો દાખલો છે. तेल बिंदु जो जल से, तेल बिंदु जो जल के ऊपर तीरता जल से रहता भिन्न, इसी तरह चेतन के ऊपर शुभ और अशुभ तिरे अति भिन्न. હવેની પંક્તિ બહુ ધ્યાનથી સાંભળશો. અતિ પ્રશસ્ત શુભ રાગ ભાવ ભી, અતિ પ્રશસ્ત શુભ રાગનો ભાવ, અરે 3 લોકના નાથને સાંભળવાના ભાવ, અરે સ્વરૂપ ચિંતવનના પણ ભાવ. પૂજ ગુરુદેવશ્રી જેમ કહે છે, શુદ્ધ સ્વરૂપો અહમ, શુદ્ધ સ્વરૂપો અહમ, શુદ્ધ સ્વરૂપો અહમ. શુદ્ધ સ્વરૂપનો આ જીવ સંચેતન કરતો નથી, વિકલ્પો કર્યા કરે છે કે હું શુદ્ધ સ્વભાવે છું, શુદ્ધ સ્વભાવે છું. આવા વિકલ્પ જાળ પણ પોતે અશુદ્ધ છે.
अति प्रशस्त शुभ राग भाव भी કહે પ્રભો ઔદાયિક ભાવ. ગમે તે પ્રકારનો, ગમે તે ઊંચામાં ઊંચા જાતનો જે હોય એ અતિ પ્રશસ્ત હોય. માત્ર પ્રશસ્ત, અપ્રશસ્તની તો વાત જ નથી. જગતના સંસાર, શરીર અને ભોગ સંબંધીના અપ્રશસ્ત ભાવની તો વાત જ નથી. અતિ પ્રશસ્ત શુભ રાગ પણ ઔદયિક ભાવના અંતર્ગત જ આવે છે. જો આમાં દાખલો આપે છે, જો તીર્થંકર પ્રકૃતિ બાંધતા ધર્મ નહીં વહ આશ્રવ ભાવ. આના તરફ ચોક્કસ આપ સૌ સવિશેષ ધ્યાન આપજો. પૂજ ગુરુદેવ શ્રીજે આપણને એક મંત્ર આપે છે, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ પણ હેય છે, ઝેરનો ઝાડ છે એમ કહેતા. એટલે જો તીર્થંકર પ્રકૃતિ બાંધતા ધર્મ નહીં વહ આશ્રવ ભાવ. કહેવાનો અર્થ એટલો જ છે, અટકવાના રસ્તા ઘણા છે, પામવાનો રસ્તો તો એક જ છે. એટલે આપણે ક્યાંય અટક્યા વિના, ક્યાંય પણ અટક્યા વિના અપ્રતિહત ભાવે સ્વરૂપ સ્વદેશની યાત્રા આપણે ખેડવી જોઈએ. બસ એટલી જ મૂળ વાત છે આમાં. આપ સૌ ધ્યાન આપશો આમાં. છેલ્લી કડીમાં જુઓ, जिनवर की अंतर्मुख छवि मैं अब निज नाथ निहारूंगा. અંતર્મુખ છવિ, બહારમાં જે દેખાય છે એની વાત નથી. મુખ મુદ્રા પર જે વિતરાગતા છલક છલક થાય છે એની વાત નથી. જે અંતરંગમાં છે, અંતર્મુખ છવિ જે છે, સ્વરૂપે ડૂબેલા એવા જે જિનેન્દ્ર ભગવાન છે, જીનવરા, એને નમન કરવાની વાત છે આ. जिनवर की अंतर्मुख छवि मैं अब निज नाथ निहारूंगा. ज्ञायक की सीमा के भीतर इन्हें नहीं स्वीकारूंगा. वाह! જિનેન્દ્ર ભગવંતની જે અંતર્મુખી છવિ છે એને હું નિહાળીશ તો ખરો, એને હું નિહાળીશ તો ખરો, પણ જ્ઞાયક ભાવની સીમામાં તો એને હું નહીં આવવા દઉં, સ્વીકાર નહીં કરું. આપણે અચલ મેરુ સંબંધીના સ્વાધ્યાયમાં એક વાત કરી હતી, મેં ભીતર ગયા, મેં ભીતર ગયા. શું કીધું? જીન મંદિરમાં આપણે પ્રવેશ કર્યા, જિનેન્દ્ર ભગવંતોને આપણે જોયા, દર્શન કરતા 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 અંતરંગમાં ભાવ થયા, મેં ભીતર ગયા, એટલે હું અંદર ગયો, મેં ભીતર ગયા, મેં ભીતર ગયા, હું પણ તરી ગયો. એવા ભાવો. ज्ञायक की सीमा के भीतर इन्हें नहीं स्वीकारूंगा. જિનેન્દ્ર ભગવંતોની અંતર્મુખ છવિને જ હું નિહાળું. હવે તો હું અંતર્મુખી છવિ જ નિહાળું, પણ હવે ત્યાં પણ ઊભું નહીં રહું. અંતરંગમાં મારો જે પોતાનો જ્ઞાયક સ્વભાવ ભાવ છે એમાં તો એને નહીં જ સ્વીકાર. કેટલી રહસ્યમય પંક્તિ છે આ. भेद ज्ञान की ज्योति जलाकर प्रगट करूं अब निज पद राज. पर्यायों से भिन्न एक ध्रुव ज्ञायक के आशय से आज. भेद જ્ઞાનની જ્યોતિ પ્રગટાવીને નિજ પદનો રાજ હું પ્રગટ કરું અને પર્યાયોથી ભિન્ન એક ધ્રુવ જે જ્ઞાયક સ્વભાવ ભાવ છે એનો આશ્રય લઈને હું મારી સિદ્ધિને વરું. એવી અદ્ભુત અને અપૂર્વ ભાવના આ અચલ મેરુ સંબંધીની પૂજામાં આપણે જોઈ. કવિનું હૃદય કેટલું ઉછળે છે અને એની ભાવના સાથે પણ આ મંદર મેરુના 16 જિનાલયોની આરાધના સાથે પણ તત્વજ્ઞાનનું રસપાન, જેમાં અધ્યાત્મની ગંગા, ભક્તિની યમુના અને સિદ્ધાંતની સરસ્વતીની સરવાણી જે વરસી રહી છે એનો આનંદ આપણે લીધો. મા જનવાણીની વંદના સાથે આપણે વિરામ લેશું. વિશેષ ચર્ચા પછીના સત્રમાં. ઓમ શાંતિ શાંતિ શાંતિ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना
शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा